જય ગોપાલ અને જય દ્વારકાધીશ। તો સ્વાગત છે આપણે એક નવા મિની વ્લોગની અંદર। તો સવારના વાગી ગયા હતા 7:30 ને મસ્ત મજા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે જાણવું છે સીધું દુકાને અને ચોમાસું ઋતુ ચાલુ રહ્યું છે અને વરસાદ એવો પડી રહ્યો છે। સીધી હાથમાં દુકાનની ચાવી લીધી ને સીધા પૂગી ગયા હતા દુકાનની અંદર ને દુકાને પૂગતા ભીના થઈ ગયા છે, કારણ કે વરસાદ ધીમે ધીમે એવો બધો ચાલુ રહ્યો છે ને કપડા ભીના થઈ ગયા છે। નવો માલ હતો એ સ્ટોકમાં ચડાવી લીધો હતો ને જે નાની મોટી સાફ સફાઈ કરી નાખી હતી ને દીવાબત્તી કરી લીધી ને ત્યારબાદ આપણે ઘર વાપરીને તમામ વસ્તુ રાખીએ છીએ પ્લસમાં અને સાથે સાથે ખેતીમાં ઉપયોગ લેવામાં આવતી વસ્તુ પણ રાખીએ છીએ। તો અમારી દુકાને કદી પધારો જરીક ડીએમ કરતા રહેજો। વરસાદની અંદર ટાઈમ કેટલો જાય ખબર જ નથી પડતી। વાગી ગયા હતા 10:30 ને એક્ટિવા લઈને મેડમ આવી ગયા હતા ફટાફટ સ્કૂલેથી। બપોરના વાગી ગયા છે 3। તો આજે વરસાદ આવ્યો હતો એને કારણે છે ને પપ્પાને આજે મોડું થઈ ગયું હતું બાટલા ખાલી કરવા માટે, તો મારે મદદ કરવા માટે આવી ગયો હતો ખાલી કરવા માટે અને પ્લસમાં આપણું પાટલું ભરાઈ ગયું હતું। ચોમાસાની અંદર બાટલામાં વધારે કપડાં ખરાબ થાય છે। રિક્ષાને પૂરતી દીધી અંદર ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બીજી વાર ને આ એક્ટિવા ગાડી લીધી હતી ને આવી ગયા છે સીધા કસ્ટમરના ઘરે રિપેરિંગ કરવા માટે। તો પપ્પા એકલા નળી બદલાવી નાખશે ને અહીંથી આપણે સીધા જાશું દુકાને। તો દુકાને પૂકી ગયા છે, સાંજ પડી ગઈ છે। તો આજનો મિનિટ અહીં સુધી રાખીએ। તો જય ગોપાલ અને જય દ્વારકાધીશ।